ટેકાના ભાવે શરૂ થયેલી ખરીદીને લઈ અને અમરેલી જિલ્લાના ખેડૂતોએ લગાવ્યા આરોપ। બારદાનમાં અમુક પ્રકારની મગફળી ન સમાવવાને લીધે ખરીદ કેન્દ્રો પરથી પરત મોકલવામાં આવતા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। ખેડૂતોનો આરોપ છે કે દરેક પ્રકારે મગફળી યોગ્ય હોવા છતાં પણ માત્ર બારદાનમાં ન સમાવવામાં આવતા ખેડૂતોની મગફળી ખરીદવામાં નથી આવતી। ખેડૂતોએ એવો પણ આરોપ લગાવ્યો કે વાંક ખેડૂતો કે મગફળીનો નહીં પરંતુ બારદાનનો છે। તારીખે મારું રજીસ્ટ્રેશન મગફળીનું કરાવેલું, જેનો મારો ખરીફ પાકમાંથી મેસેજ આવેલો। ગઈકાલે મગફળી લઈ હું ખરીફ કેન્દ્ર પર ગયેલો, જેમાં મારી મગફળી બધી જ રીતે માપદંડ અનુસાર ઉતારા મુજબ યોગ્ય હતી। આમ છતાં તેના બારદાનમાં 33 કિલોની ભરતી થતાં મારી મગફળી રિજેક્ટ કરેલ છે। મારી મગફળી બધી રીતે યોગ્ય હોવા છતાં બારદાનના કારણે રિજેક્ટ થઈ છે।